અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોરયા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આજથી આપણે પારાયણ શરૂ કરીએ. હું માંથી તું તરફની યાત્રા. પૂરેપૂરી પારાયણનો લાભ લઈશું ને તો મજા આવશે. અધવચ્ચે છોડી દેશો તો નહીં મજા આવે. હુંથી સ્ટાર્ટ થશે ને તુંથી પૂર્ણાહુતિ થશે. સોમથી શનિ આપણે અહીંયા ભેગા થઈશું. રવિવારનું સ્થળ જણાવવામાં આવશે. રવિવારે આપણે પરિવાર સભામાં પૂર્ણાહુતિ કરીશું. અંતિમ સત્ર રવિવારે. કિડ્સ જેના અવાજ કરે રડે ને એવું હોય બહાર લઈ જઈએ. કારણ કે નાનપણથી જ હું ચાલુ થઈ જાય પાછું. હું છે શું? હું શબ્દ છે. એકચ્યુઅલી તમે જુઓ ને, ધરતી પર કોઈ પણ વ્યક્તિ, ગરીબ હોય કે તવંગા, શહેરનો હોય કે ગામડાનો, દેશનો હોય કે પરદેશનો, ઊંચી જ્ઞાતિનો હોય કે નીચી જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ કાસ્ટનો હોય, કોઈ પણ કલરનો હોય, કોઈ પણ ક્રીડનો હોય, કોઈ પણ કલ્ચરનો હોય, ભક્ત હોય કે અભક્ત હોય, આસ્તિક હોય કે નાસ્તિક હોય, દરેક જણને હું ઉપજવે છે. દરેક જણને. બ્રહ્માંડની અંદર જેટલા બી પ્રોબ્લેમ માત્ર છે, એનું મૂળ કારણ હું છે. તમે જુઓ વર્લ્ડમાં જે પ્રોબ્લેમ છે, દાખલા તરીકે વર્લ્ડ વોર થાય છે, સિવિલ વોર થાય છે, દેશની અંદર બે રાજ્યો વચ્ચે ઝઘડા થાય છે, બે શહેર વચ્ચે થાય છે, આડોશ પાડોશમાં થાય છે, ઘરમાં થાય છે અને અંતરમાં થાય છે. બધાનું મૂળ શું છે? હું છે. હું એટલે આપણો ઈગો. હું એટલે અહંકાર. હું એટલે માન, અભિમાન. હું એટલે હું હાટો. પેલા આપણે હું ને સમજવા આજના દિવસે પ્રયત્ન કરીએ, જેથી કરીને ખ્યાલ આવે કે મારામાં ખરેખર હું છે કે નથી. હું છે તો પછી હવે એના માટે શું કરવું જોઈએ? હુંને કેવી રીતે ડિલીટ કરવું? પરમાનન્ટ ડિલીટ કરવું છે. હુંનો ખાત્મો બોલાવવો છે. બધી જ પ્રોબ્લેમ, સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે, ઝઘડા છે, આઇસોલેશન છે,
ડિવોર્સ છે, સુસાઇડ છે, બધાનું રૂટ કોઝ જોઈએ ને તો એ હું જ છે. હું જતો રહે એટલે ડિવોર્સનો પ્રશ્ન ન રહે, આઇસોલેશનનો પ્રશ્ન ન રહે, વોરનો પ્રશ્ન ન રહે, ઝઘડાનો પ્રશ્ન ન રહે, ડિપ્રેશનનો પ્રશ્ન ન રહે. શારીરિક, માનસિક, આધ્યાત્મિક જેટલા બી પ્રોબ્લેમ છે ને બધાનું કારણ હું છે. શરીર, ઈગોને લઈને જ બ્લડ પ્રેશર આવે છે. ઘણા બધા કારણો છે જે હું ને લઈને છે, ઘણા બધા. એટલે મોટા ભાગના પ્રોબ્લેમ્સ ઇટ ઇઝ બીકોઝ ઓફ આઈ, હું અને મારું. બસ આઈ, મી ને માય, ત્રણ શબ્દ એટલે હું શબ્દ, એના જ બધા ડિવોર્સ રેટ કેમ વધતા, હું. સુસાઇડ કેસ કેમ વધતા ગયા, હું. બધાનું કારણ હું છે. કોઈ પણ યુગમાં, સતયુગ હોય, દ્વાપર, ત્રેતા, કળિયુગ, કોઈ પણ યુગ, દરેકની અંદર હું તો રહેલો જ. એ રાવણ હોય કે કંસ હોય, શિશુપાલ હોય, હિરણ્યકશિપુ હોય, બધાનું કારણ હું જ. બસ હું ને આપણે ડિફાઇન કરીએ. આમ તો અનંત રીતે થાય, પણ બેઠા હતો એટલે 50 રીતે તો નીકળ્યું છે, ઘણું નીકળશે હજુ તો, પણ મુખ્ય મેં લીધું છે. હું ને બહુ જાજુ આપણે એ નથી કરવું, પણ હું ને સમજવું એટલા માટે છે કે હુંથી જીવું છું, હું અહંકારથી જીવું છું, માનથી જીવું છું, મારામાં ઈગો પડેલો છે. એ આપણને ખ્યાલ આવે, મને ખબર પડે કે મારામાં આટલો હું છે, તો પછી હું ને રિમૂવ કરવા માટે પ્રયત્ન કરીશ. પણ ઘણાને તો ખ્યાલ જ નથી આવતો, હું ને જ ઓળખી નથી શકતા. એટલે આપણે સમજીએ હું એટલે શું. હું એટલે મેં તમને કીધું, હું હાટો, વાતમાં હું ને મેં ને મારું ને મેં આમ કર્યું, મેં તેમ કર્યું, બધું હું છે. એટલે મેં કીધું એમ, હું એટલે ઈગો, અહંતા, માન, હું હાટો. બરાબર. હું એટલે હું પોતાની જાતને બુદ્ધિશાળી માને છે વ્યક્તિ. બુદ્ધિ ભગવાને આપી છે અને પોતે માની બેસે કે હું બહુ જ બુદ્ધિશાળી છું અને આ બધાને કાંઈ બુદ્ધિ છે જ નહીં, સમજણ પડતી જ નથી. આ ઈ કોણ વળી? વ્યક્તિનું નામ બોલે કે હુ ઇઝ હી? આઈ એમ સમથિંગ. પોતાની જાતને બુદ્ધિશાળી માનવું એ એક ઈગો જ છે ને. બુદ્ધિનું જાનપણું લઈને જીવીએ છીએ. બુદ્ધિ તો પ્રદાતા તો ભગવાન છે. એક એ છે. બીજું, ઘણી વખત આપણે એવું માનીએ કે હું જે સમજુ છું ને એ બરાબર સમજુ છું, બાકીને બધા બરાબર સમજતા નથી. પોતાની સમજણનો કેપ હોય ને, પોતાની સમજણનું એને જાનપણું હોય, પોતાને સમજણના પ્રભાવથી જીવતો હોય, એ હું છે. હું એટલે હું સમજુ છું. ઘણાને એમ થાય કે આ બધા આવા છે, ડોબા છાપ છે. હું ડાયો છું, હું સાચો છું, એ બધું હું છે. તમે જોજો, આપણાથી કાંઈક ને કંઈક તો લાગુ પડતું જ હશે. અને કોક તો એવા બી નીકળશે કે આ તો મને બધું જ લાગુ પડે છે, દરેક ઇલકાબ મને મળશે. હું બુદ્ધિશાળી છું, હું સાચો છું, હું સમજુ છું. દરેક જણને એવું હોય કે હું જ સાચો, બસ બાકીના બધા ખોટા. નો ડાઉટ અત્યારે સત્સંગના પ્રતાપે કરીને આપણામાંથી ઘણા બધાને હવે એમાંથી ધીમે ધીમે બહાર આવવા માંડ્યા છે. પણ હવે પ્રબોધ સ્વામીજી જ્યારે લઈ માંડ્યા છે ત્યારે આપણે હવે એમાંથી બહાર નીકળી જવું છે. હુંનો પ્રલય કરી નાખવો છે. બસ સ્વામીજીના સાનિધ્યમાં હતા, સ્વામીજી આપણને બહુ દાસના દાસ થવાની વાતો કરી છે. દાસના દાસ એ શું છે? હુંનું મારણ જ છે. અથવા દાસના દાસ શું છે? તો તું તરફ જવાની પ્રક્રિયા જ હતી, શબ્દ જુદો હતો. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા છે એના માટે,
તો નિષ્કામ ધર્મ અને નિર્માણ ધર્મનું પ્રવર્તન કરવામાં. નિષ્કામ ધર્મ એટલે ભગવાન સિવાય કોઈ જગ્યાએ પ્રીતિ નહીં. નિર્માણ ધર્મ એટલે હું આટા વગરનું જીવન. હરિપ્રસાદ સ્વામીજી સ્વધર્મ અને સુહૃદ ભાવની વાત. તો સ્વધર્મ એટલે શું? તો કે નિષ્કામ ધર્મ. અને સુહૃદ ભાવ એટલે હું? તો કે નિર્માણ ધર્મ. વન ઇન ધ સેમ. શબ્દ બદલાઈ ગયો. સ્વામીજીએ દાસના દાસ થવાની વાતો કરી. હું તારું ભૂલકું એની ઉપર બહુ વાતો કરી. હું તારું ભૂલકું એટલે શું? તો કે તું તરફની યાત્રા જ છે, પોતાનો અસ્તિત્વનો પ્રલય જ છે. પછી સ્વામીજીએ દાસના દાસની વાત કરી. તો દાસના દાસ એટલે શું? તું તરફની યાત્રા. અને પ્રભુ સ્વામીજી આપણે એમ કહે છે કે આપણે હું માંથી તું તરફ જવું છે. શબ્દ ન આવ્યો એટલે આપણે થોડુંક આમ મજા આવે. આ એક જ લીટીની સાધના છે આપણી. ભગવાનના માર્ગે આપણે જોડાયા, આટલું જ કરવાનું છે. હુંનો પ્રલય કરવાનો છે બસ. અને તું જ રાખવાનું છે જીવનમાં, બીજું કંઈ રાખવાનું. આપણે કામ વગર આપણે પોતાની ઘણી વખત એવા બધા પોતાની જાતને સાચા માની લઈએ છીએ બસ. ગુણાતીતાંશ એની વાતમાં એક પ્રસંગ છે. લોકો કેવા ઝઘડા, દુનિયામાં કજિયા શેના છે? હુંના જ છે ને. હસબન્ડ વાઈફને ઝઘડા થાય, સાસુ વહુના ઝઘડા થાય છે. શેને લઈને? ભાઈ ભાઈના ઝઘડા થાય છે, બાપ દીકરાના ઝઘડા થાય છે, બોસના ને એના એમ્પ્લોયીના ઝઘડા થાય છે. શા માટે? બોસને એમ જ થાય છે કે આનું પરફોર્મન્સ જ બરાબર નથી, અને એમ્પ્લોયને એમ થાય છે કે આ મારો બોસ ખોટી માથાકૂટ કર કરે છે, પાછળ પડી ગયો છે. દરેકને એવું છે. મા બાપને એમ થાય છોકરો ભણતો નથી, છોકરો કહે છે કામ વગરનું પ્રેશર આપે. છોકરાને એમ લાગે છે કે હું સાચો છું, બાપને માને એમ લાગે કે હું સાચો છું, હું સાચી છું. બધે એવું છે ને, ઘર હોય કે ઓફિસ હોય, બધે હું ના જ પ્રોબ્લેમ છે. કોઈને સુધરવું જ નથી, બીજા જ સુધરે બસ. બધા સેલ્ફ સેન્ટર્ડ છે બધા. એ હુંનું જ પરિણામ છે. સેલ્ફ સેન્ટર્ડ કોણ હોય? જેનામાં ઈગો હોય, તે જેનામાં હું થી ભારોભાર ભરેલો હોય, સેલ્ફ સેન્ટર્ડ હોય. એને સામેની વ્યક્તિને ક્યાં સુધરવાનું છે એનો જ એને ખ્યાલ હોય. મારે ક્યાં સુધરવાનું છે, બોસને એને એવો ખ્યાલ ના આવે કે મારે એમ્પ્લોય પર ખોટી દાદાગીરી કરવાની જરૂર નથી, ખોટું પ્રેશર મને ના આપવું છે. અને પેલા એમ થાય કે મારો બોસ આવો છે ને મારે પોલિટિક્સ રમે છે ને મારી સાથે આવું કરે છે ને. દરેકને એમ થાય છે કે મારો બોસ ખરાબ જ છે. જેટલા બી આવે છે મોટા ભાગના આપણા હરિભક્તોમાં ઘણા યુવકો આવે તો કે સામે મારે જોબ બદલવી છે. મેં તો કેમ? તો કે બોસ બહુ વિચિત્ર મળ્યો છે. મારું બધું પરફોર્મન્સ બરોબર છે, હું બરાબર જેટલા કલાકનું કે એટલા કલાક હું કામ બી કરું છું, બધું બરોબર. તો કેમ એવું કરે છે? બસ એવું બસ એને પોલિટિક્સ છે ને એને બસ મારી સાથે ખબર નહીં શું થઈ ગયું છે. અને જો આપણે તો બોસને પૂછવા જતા નથી, પણ ઘણા એવા છે કે જે એની અંડરમાં થોડાક જણને જવાબ આપી હોય એવા બી હોય, બિઝનેસમેન, વેપારી, ઉદ્યોગપતિઓ બધા હોય. તો એમને પૂછીએ તો એ કહે છે કે આનું આવું જ છે, આનો પ્રોબ્લેમ છે, એ બરાબર ધ્યાન નથી આપતો, એ બરાબર એનું પરફોર્મન્સ નથી, એનું આઉટપુટ બરાબર નથી, સેટિસ્ફેક્શન નથી. દરેકને બીજાનો પ્રોબ્લેમ દેખાય છે. ઓછા વત્તા અંશે એ લોકો સાચા બી હશે, પણ મેક્સિમમ જે કંઈ પ્રોબ્લેમ છે એનું કારણ શું છે? હું છે. બે મહેમાન ગામ જવા નીકળ્યા. મહેમાન તે રસ્તામાં ઝાડનું ખેતર આવ્યું. જો પ્રસંગ કેવા હોય છે. ઝાડનું ખેતર આવ્યું, મહેમાન હતા મુસ્લિમ. એટલે બે જણા વાતો કરતા હતા, જતા હતા. બે ભાઈબંધ સાથે જ આમ રહેતા હતા, સાથે જ ફરતા હતા. સાથે રહેનારા હોય અને એ બેની વચ્ચે બેમાંથી એકનો જો ઈગો આવી ગયો તો એ ક્યારેય સેપરેટ થઈ જશે. જે બેસ્ટ ફ્રેન્ડ હતા એ દુશ્મન થઈ જશે, એકબીજાનું મોઢું જોવાનું નહીં ગમે, એક કક્ષાએ જતા રહેશે. જો હું વચમાં આડો આવી ગયો તો એટલો હું ડેન્જરસ છે. અને આપણે એ હું માંથી તું તરફ જવું છે બસ. 7 daysમાં આપણે એનું લેસન. તે પછી બે મહેમાન ખેતર આવ્યું ને એટલે એક જણ પૂછ્યું કે આમાં કેટલી ઝાડ થશે? એમ બધું ઉગી ગયું હતું માહોલ, જજમેન્ટ એમ લેવાનું. કેટલી થશે તું કહેજો, એમાંથી કેટલી થશે? પેલો કે 40 કળશી થશે કે
એક મહેમાન એવું કે 40 કળશી થશે, બીજો કે ના ના 30 થશે, કે 40 ના થાય. પેલો કીધું જોતો ખરો કેટલું બધું એરિયામાં છે, 40 તો થાય. પેલો કે ના થાય, એટલે તને દેખાય એવું છે, આ બધી એટલી ના થાય, 30 જ થાય. બે વાદે ચડ્યા, પેલો કે 40 થાય ને પેલો કે 30 થાય ને એમાં ઝઘડા, બે જણા બાજ્યા. ખેતર એનું નહીં, બજાર એની નહીં, કોકનું ખેતર, અને નહીં લેવા દેવા કરીને બાજ્યા. એટલે પછી બીજાએ તો એકને હેઠો પાડ ધક્કો મારી દીધો. તું માનતો નથી, તને કહું છું ખરો 30 હું 40 માંડ્યો છે. પેલો કે તું હું 30 કરે, 40 થવાની છે. એવો ઝઘડો તો પડ્યા ને તે એકને હેઠો પાડી દીધો ને પેલો માથે ચડી બેઠો. અને મુસ્લિમ મહેમાન પેલો દાઢી હોય તો દાઢી ખેંચી અને કે બોલ 30 થશે. કે પેલો કે તું દાઢી કૂચો કરી નાખ, પણ હું તો આ જ પકડી રાખીશ, કે અકડી પગ નહીં છોડું, કે 40 થશે. પેલો કે 30 થશે. ગુણાતીતા સાંઈ કે જીવને આવી રીતે એવા બધા કજિયા જ છે બધા. બસ આ જે કજિયા છે ને છે, હું સાચો છું, પેલો કે હું સાચો છું. હવે હું કેવો ખતરનાક વસ્તુ છે. એટલે હુંની આપણે આગળ ડેફિનેશન થોડીક સમજીએ. હું જાણું છું, બસ મને બધી ખબર છે, હું નોલેજેબલ છું, આઈ નો એવરીથિંગ. તમને ખબર નહીં પડતી, તું વચમાં ડાપણ ના કરીશ. અડધી તને ખબર નહીં પડતી, મને બધી ખબર છે. મને બધી ખબર છે અને હું જાણું છું, એ શું છે? હું. બસ કોઈ વાત કરતા હોય ને વચમાં આપણે આમ ટાપસી પૂરીએ, વાત કરતા ડાપણ કરીએ વચમાં, એ હુંનું પ્રદર્શન જ છે એક જાતનું. મારામાં બુદ્ધિશાળી છે, હું બુદ્ધિશાળી છું, હું જ્ઞાની છું, હું સમજુ છું, હું જાણું છું, હું સાચો છું, મને વધારે નોલેજ છે, હું સ્માર્ટ છું, તમારા કરતા હોશિયાર છું, એવું સમજણ ધરાવનાર વ્યક્તિ વચમાં ડાપણ કર્યા કરે. બે વચ્ચે બોલતા હોય ને વચમાં એ કૂદી પડે. હું છે. તમે જુઓ જગતમાં કેટલું બધું ચાલે છે. હું અને મારું, બસ આ જમીન મારી છે, આ મારું છે, એમાં ઝઘડા ચાલે છે બધા. માંડ સમાધાન થયું હવે હમાસ અને ઇઝરાયલ વચ્ચે. એકબીજાને છોડ દો, પણ છોડતા પહેલા બેની કેટલી જમીન, કેટલા બિલ્ડિંગો, કેટલા માણસો, કેટલી સંપત્તિઓનું ખતમ થઈ ગઈ. એ નેતન્યાહુને ખબર ના પડી, ને ગાજાનો કે એનો હમાસનો જે કે લીડર હશે ખબર નહીં, કેટલાય લીડર્સ ને કમાન્ડર ને કેપ્ટન્સ ને બધા કેટલાય મરી ગયા. નિર્દોષ માણસો કેટલાય મરી ગયા એક જ શબ્દને લઈને. હું. એવું ચાલે યુક્રેન ને રશિયા, બધી જ જગ્યાએ આ જ ચાલે છે. હું ના જ. સત્સંગમાં આત્મીયતા ન રહેતી હોય એનું કારણ બી હું જ. અત્યારે તો સ્વામીજીની પ્રભુસાઈની કૃપાથી સરસ છે, કોઈ એવા ઝઘડા દેખાતા નથી. ગ્રુપિઝમ શું છે? હું જ. બધું હું છે, હું અને મારું, બસ. હું જ્ઞાની છું, હું વ્યવસ્થિત છું. આપણે વ્યવસ્થિત માણસો, આપણે સારા, આપણે ખાનદાન માણસો છે, આપણે આવું ના કરીએ. પોતાના ગુણનું, પોતાના ચારિત્ર્યનું, પોતાના વર્તનનું તો જાણપણું રહ્યા કરે. હું વ્યવસ્થિત છું. તો હું ઘણાને એમ થાય અમને પૂછવું તો જોઈએ ભાઈ, એ બી હું જ છે. નો ડાઉટ એને પૂછ્યું તો 100% સારું થાય, પણ તમને જે અપેક્ષા રહ્યા કરે છે કે મને પૂછવું જોઈએ, એ હું જ છે. કારણ કે તમે એમ સમજો છો, હું એવું સમજુ કે મને પૂછવું જોઈએ, મીન્સ કે તમારી કરતાં હું જીનિયસ છું, હું સ્માર્ટ છું, હું હોશિયાર છું, હું બુદ્ધિશાળી છું, એવો પ્રભાવ મારા હૈયાને વિશે રહેલો છે. એટલે મને સંકલ્પ ઉઠે છે કે મને પૂછવું તો જોઈએ. હા, એ શબ્દનો પ્રયોગ કરતી વખતે આપણે એમ કહીએ આવું હોય ને થોડું પૂછવું, એ કયા ભાવથી બોલે એની ઉપર આધાર છે. પણ સાત્વિક અહંકારના રણકારથી નહીં બોલવાનું, પણ આત્મીયતાથી બોલી શકાય.
આવું હોય ને તો પૂછી લેવાય. નિરપેક્ષ ભાવે વાક્ય ઉચ્ચારો ને તમે એક કોઓપરેશનની ભાવનાથી હેલ્પફુલ થવા માટે, દેટ ઇઝ ઓકે. પણ કંઈક લોચો પડ્યો ને પૂછવું તો જોઈએ, એ શું છે? એ ઈગો છે. તમે જોજો ઘરની અંદર તમે તમારા ઘરના સભ્યો સાથે વાત કરો છો ત્યારે કેટલું અહમનું વોમિટ કરતા હોઈએ છીએ આપણે. બાપને એમ લાગે મારો દીકરો સમજતો જ નથી, દીકરી સમજતી જ નથી. એમને એવું લાગે છે કે મારા મા બાપ સમજતા જ નથી. એ લોકો બધી જૂની જનરેશન છે ને, એ લોકો મને નહીં સમજી શકે અત્યારે. અને પેલાને એમ થાય કે અમારા વખતમાં તો આવું હતું ને, આ કાલની આવી સાસુ ને વહુ માટે એમ થાય અમે તો બધું કરતા હતા સેવા, ના કાલની આવેલી ના બધું આમ તેમ. એ પોતે જ્યારે જે જીવી છે એના પ્રભાવમાં હજુ પછી 25 વર્ષ પછી બે રહેશે. અને પછી એવી એક્સપેક્ટેશન વહુ પાસે રાખે છે અને પછી જય સ્વામિનારાયણ નહીં ફાવે. એટલે સેપરેશન, દેરાણી જેઠાણીને ના ફાવે, સાસુને વહુને ના ફાવે, એટલે થાવ અલગ. એટલે કેટલો ફાઇનાન્શિયલ લોચો અઘરું પડશે. કારણ કે મકાન અલગ લો, ભાડે લો, પોતાનું લો, કેટલો ખર્ચો કરવો પડશે. રાઈટ. સંયુક્ત પરિવારની ભાવના સાથે ખતમ થઈ ગઈ. હું ને લઈને ન્યુક્લિયર ફેમિલી બધા થઈ ગયા. સંયુક્ત પરિવાર બધું ખતમ થવા માંડ્યું. ભાગ્યે જ કોઈક એવા ઘર હશે કે જ્યાં બધા ભાઈઓ ને બધા ભેગા રહેતા હશે. હું 7મા ધોરણમાં ભણતો હતો ત્યાં સુધી અમે 25 ઘરમાં સભ્ય હતા. પુરુષોના ફાધર ને 4 ભાઈઓ અને 4 એના બધા ફેમિલી મેમ્બર્સ. કોઈના 4 છોકરા, 2 છોકરા, 4 દીકરી દીકરાથી 25 જણા હતા. એક જ રસોડું હતું. અને પછી ઝઘડા થયા, પછી છૂટું પડ્યું. પાછું 8મામાં હું આવ્યો ત્યારે પછી બધા એના મકાન અલગ થઈ ગયા. બિઝનેસ હતો એટલે પોતાના મકાન થઈ ગયા, એટલે સાનુકૂળતા હતી. પણ પછી રસોઈનો ના અંતિમ બધો એક્સપેન્સ તો વધી જ જાય ને, ભેગી બનાવવાની છૂટ અલગ અલગ બનાવે તો. બિકોઝ ઓફ હું બોસ છું, હું લીડર છું, હું ગુરુ છું, હું સદગુરુ છું, હું પ્રાદેશિક સંત છું, હું પ્રમુખ છું, કાર્યકર્તા છું, મેઇન કાર્યકર્તા છું, મેઇન લીડર છું, ભાઈ પ્રમુખ છું. કેટલું બધું શું છે? હા, એ તરીકે સેવા કરવાની. એઝ અ પ્રાદેશિક સેન્ટ, એઝ અ પ્રાદેશિક પ્રેસિડન્ટ હોય, કોઈ પ્રદેશના સેક્રેટરી હોય, લીડર હોય, કાર્યકર્તા હોય. બોસ શબ્દનો પ્રયોગ આપણા સત્સંગમાં નથી કરતા. પણ એ કશું બી હોય એ જે આપણા ભાગે ડ્યુટી આવતી અદા કરવાની. પણ એનું અહમ ના રહેવું છે, બસ અહંકાર ના રહેવું છે. હું બોસ ને હું લીડર ને હું પ્રમુખ એવું ના હોવું જોઈએ. આ મારું છે, આની ઉપર તમારો રાઈટ નથી. ભગવાન સ્વામિના વખતમાં 2 પરમહંસ, એક મોટા પરમહંસ સદગુરુ ટાઈપના બંને. એમાં એક જે સદગુરુ હતા બહુ મોટા હતા, એનું નામ મોટું સત્સંગમાં, એનો લહૈયો હતો. લહૈયો એટલે ખબર ને, લખનારો, રાઇટર, બોલે ને લખ્યા કરે. એટલે પેલાનો સ્વભાવ થોડો કેવો હશે ને. અહંકાર શું છે? સ્વભાવ છે. સ્વભાવ. ઈગો એ શું છે? કામ એ સ્વભાવ નથી. સેક્સની વૃત્તિ ભજવતી હોય એ સ્વભાવ નથી. સ્વાદની વૃત્તિ નડતી હોય એ સ્વભાવ નથી. પણ ઈગો છે એ સ્વભાવ છે. ઈર્ષા છે એ સ્વભાવ છે. જિદ્દીપણું, હઠ્ઠીલો સ્વભાવ, સ્ટબોનનેસ એ સ્વભાવ છે. પેલો દોષ છે. કામ એ દોષ છે. માને સ્વભાવ છે.
સેક્સની ડિઝાયર રહ્યા કરે. પુરુષનું મન સ્ત્રીમાં, સ્ત્રીનું મન પુરુષમાં ખેંચ્યા કરે ને એમાંથી એને પાછું વળે જ નહીં. એક પછી બીજું, બીજું પછી ત્રીજું. એ શું છે? કામની વૃત્તિ. એ શું છે? દોષ છે, સ્વભાવ નથી. ઈગો સ્વભાવ છે. સ્વભાવ તો સ્વામી, કૂતરાની પૂંછડી ત્રિકાળમાં સીધી થાય નહીં. એમ સ્વભાવ બદલાય નહીં, સિવાય કે ભગવાન અને સાધુ નક્કી કરે કે હવે આ કાઢવા છે. અને આપણા ભગવાને નક્કી કર્યું જ છે કે તમે જે મારા કહેવાઓ છો એમાં મારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. તો મારીને પણ ઈગો કાઢશે. તો સહેજે સહેજે કાઢી નાખીએ તો આ હોલમાંથી હમણાં સભા પતશે. 10:06 થઈ છે. આપણે છે ને કાલે, આજે પહેલો દિવસ હતો એટલે બધું સેટઅપમાં 10 મિનિટ મોડું સ્ટાર્ટ કર્યું. કાલે 9 વાગે એક્ઝેક્ટ અહીંયા આપણે બધા આવી જવાનું. ધૂન ભજન કીર્તન કરી 9:30 શ્રી આવી અક્ષરધામમાંથી અવનીમાં ચાલુ થઈ જશે. 9:30 10:30 એ પૂરું કરી દઈશ. 1 કલાક ફિક્સ શાર્પ 9:30 to 10:30. 9 વાગે એટલા માટે આવું, ત્યાં સુધી બધું ગોઠવાઈ જાય, સેટઅપ થઈ જાય, ધૂન ભજન સાંભળીએ, થોડી ધૂન કરીએ અને કીર્તન સાંભળીએ. 9:30 to 10:30. આજે પહેલો દિવસ હતો એટલે થોડું એ થયું, પણ આપણે કરી દઈશું. મૂળ વાત આ શેના પરથી આવ્યું? કશું ટાઈમનું લઈએ. એક સંતનું લઈએ હતો. હવે એનો થોડોક સ્વભાવ એવો, હા સ્વભાવ પર વાત ચાલી હતી કે આ જે સ્વભાવ છે ને, ઇગોઇસ્ટિક સેન્સથી જીવનાર વ્યક્તિ છે ને કોઈ દિવસ આત્મીય નહીં બની શકે. એ કોઈ દિવસ એની પાસે માણસો ટકશે નહીં. એની જોડે કોઈને જવાનું મન, આપણે સમજીશું કે હુંથી જીવનાર વ્યક્તિના કેવા કેવા એને પરિણામો ભોગવવા પડતા હોય છે એ આપણે પછી સમજીશું, કાલે પરમ દિવસે. આજે એ સમજીએ કે હું એટલે શું. તે લહયોનો થોડોક રીસાઈ ગયો, ના એને બધું ફાવ્યું નહીં. સ્વભાવ એવો હોય એટલે ના ફાવે. મારો સ્વભાવ સારો ના હોય તો તમને મારી પાસે આવવાનું મન નહીં જ થાય. દરેકને પ્રેમ જોઈએ છે. પ્રેશર કોઈને ગમતું નથી. પણ પેલાનો સ્વભાવ એવો છે એટલે પેલો જતો રહ્યો. જતો રહ્યો એટલે હવે સત્સંગ છોડીને જ જવાની વાત હતી. એટલે મુક્તાનંદ સ્વામી હતા ને, એ મુક્તાનંદ સ્વામી જોયું કે આ પેલો જાય છે, રીસાઈ ગયો છે અને ભગવાનને છોડીને જતો રહે છે. એટલે એને પછી બેસાડ્યો. મુક્તાનંદ સ્વામીનો સ્વભાવ સારો એટલે મુક્તાનંદ સ્વામી જોડે પેલો બેઠો, એમની વાતો સાંભળવા માંડ્યો. અને પેલાનું ધ્યાન ગયું કે મારો સેવક એને લઈ લીધો. આ બે ઈગો જ છે. મારો આને લઈ લીધો. તમારું શું છે? તમારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય અને તમારી સાથે થોડુંક આમ કોન્ટેક્ટ ઓછો કરી નાખે અને બીજા સાથે કરી નાખે, જે તમને પૂછીને કરતો હોય બધું, અને હામુય ના જોતો હોય અને બીજા સાથે હસી મજાક આનંદ કરતો હોય, ત્યારે તમે અંદરથી શું થાય? વાહ મહારાજ વાહ, કેવું સરસ અનુકૂળતા કરી આપી. એમ હારો પેલો બેઠો બેઠો મારી નેગેટિવ વાત કરતો હશે એટલે જ મારી પાસે એ નથી આવતો. એને એવું વિચાર ના આવે કે મારો સ્વભાવને લઈને પેલો ગયો છે, એ વિચાર ના આવે. પણ પેલાનો સ્વભાવ નથી છતાં પણ માની લે છે કે આ મારી નેગેટિવ વાત કરે છે એટલે પેલો જતો રહ્યો. બસ એને શબ્દો લાગી ગયા છે. આપણે કઈ શબ્દો લાગી, કારણ કે શબ્દોની કેવી અસર થાય છે બહુ જોઈ લીધું આપણે. તે પછી તો એને પેલા એક સદગુરુ ને બીજા સદગુરુ સાથે પ્રસંગ નતો બન્યો, પણ પેલો સેવક એનો સેવક પેલા પાસે જતો રહ્યો એટલે પેલાનો અભાવ આવી ગયો. અને જે મુક્તાનંદ સ્વામીનો અભાવ લીધો પેલા, એ જે સંત હતા એ તો મુક્તાનંદ સ્વામી કરતા ઉંમરમાં ઘણા નાના હતા. અને મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં હતા. ભગવાન સ્વામિનારાયણ પણ મુક્તાનંદ સ્વામીને દંડવત કરતા હતા. અને એ સાધુ પણ રેગ્યુલર મુક્તાનંદ સ્વામીના આસને જઈ
અને પગે લાગતા હતા એવરી ડે. પણ જે દિવસથી એમનો સેવક જતો રહ્યો તે દિવસથી મુક્તાનંદ સ્વામી અને મોટો ઓરડો હતો અને એ ઓરડામાં 40 જણના આસન પાછા. 40 જણા રે ભેગા, 40 જણના આસન હતા. હવે 40 માંથી કોકને પગે લાગે ને પેલા ના લાગે તો એટલે મુક્તાને છે તો બંધ થયું, બાકીના 4 એને બંધ થઈ ગયું બધું. જય સ્વામી. 40 આસને પગે લાગતા હતા, બધું બંધ થઈ ગયું. પછી મહારાજને ખબર પડી પણ કે આ હું કેટલો ખતરનાક છે. એટલે આપણે આવું માન નહીં રાખવાનું કે હું સદગુરુ છું, હું ગુરુ છું, હું લીડર છું, હું બોસ છું, હું પ્રમુખ છું, હું કાર્યકર્તા છું, હું નિમિત્ત સેવક છું. બસ એવું રાખવાનું. હું નહીં રાખવા, આપણે આવું નહીં રાખવાનું. બીજો એક પ્રસંગ વિચારીએ આને અનુરૂપ. પ્રસંગ સહિત હશે ને તો તમને થોડુંક સમજવામાં ઈઝી પડશે. એક છે ને મંજુકેશાનંદ સ્વામી કરીને હતા. ગુણાતીતાને જાય તો બધાને આમ બરાબરનું દર્શન કરાવી દીધું છે. મહારાજે જ્ઞાન પીરસી દીધું પણ દરેકના સ્વભાવનું દર્શન તો ગુણાતીતાના સ્વામી. મંજુકેશાનંદ કરીને એક હતા. ગુરુ બન્યા પછી, સદગુરુ બન્યા પછી અથવા લીડર બન્યા પછી ઈગોને બુસ્ટઅપ ન થવા દેવું અને એના પ્રભાવમાં ન રહેવું. હું ગુરુ, સદગુરુ, બોસ, લીડર ડિફિકલ્ટ છે, કારણ કે બધા જ કહેતા હોય એટલે એનું જાન પણ એને રહે છે. મંજુકેશાનંદ સ્વામી ગાડી સારું કજ્યો કર્યો. ગાડી એટલે તે વખતે ગાડું એમ. ગાડી એટલે હતી કે BMW મર્સિડીઝની વાત નહીં ચાલતી. અને એક ભણેલ પુરાણી સિગ્રામમાં હોય ને, ભણેલ પુરાણી કે શાસ્ત્રી આચાર્ય, એ લોકો ગાડામાં ના બેસે. સિગ્રામ એટલે આમ આખું કવર્ડ હોય બધું એકદમ, અને અંદર બધું થોડુંક ફેસિલિટી સારી હોય, ગોદડા બોદડા તકિયા આમ તેમ બધું હોય. ગાડું એટલે BMW મર્સિડીઝ વોલ્વો જે ગણો તે ગણો. અને પેલી સુઝુકી ના સાદી, એમાં ના બેસે, એ આમાં જ બેસે. તે એક વખત એ સમહાવ સિગ્રામનું ના મેળ પડ્યો. ગાડું હતું તો કીધું કે આજે આ છે, તો કે ના આજે મારે છે ને ચાલીને જવું છે. બસ શું કામ ખબર છે ચાલીને જવાનું? આજે જો ગાડામાં બેઠો ને તો ફરી પાછું ગાડું જ આવશે કે, એટલે ગાડામાં ન બેસવું પડે, સિગ્રામમાં જ બેસવાનું થાય ફરી. એટલા માટે ગાડામાં ન બેઠો પણ પગ પાડો ચાલ્યો. આ નમવું કહેવાય. એનો પ્રભાવ તો હું ભણેલો છું, હું પુરાણી છું, શાસ્ત્રી છું, વિદ્વાન છું, પંડિત છું. દરેકનું માન હોય, દરેકનું માન. ના બેઠા બોલો. પછી એક સાધુએ કીધું કે પુરાણી આવો આવો આપા ગાડામાં બેસો કે. ના ના પગ છૂટા થાય ને કે એટલે હું ચાલીને આવું છું કે. પગ છૂટા થશે પણ તારો અહમ ક્યારે છૂટા થશે એને ખ્યાલ આવ્યો. ગુણાતીતનો સમાગમ વગર તો ક્યાંય ખ્યાલ આવે એમ છે જ નહીં કે અહમ કેવી રીતે છૂટું થાય. બસ આ ઠીક છે કે પગ છૂટા થાય ને કે, પગ છૂટા કરવાનો વિચાર આવ્યો પણ સ્વભાવ છૂટા કરવાનો વિચાર આવ્યો. એમ ગુણાતીત આમ માને કરીને બધા હેરાન થાય છે. એને જે ચાલવાનું થયું એનું બીકોઝ ઓફ હિઝ ઈગો. આવા બધા માનના કજિયા છે બધી બાજુ. એના મનમાં એમ કે જો ગાડે બેસી તો સિગ્રામનો હક જશે, આવ્યું વાક્ય. માટે પગ પાડે ચાલ્યો પણ ગાડે બેઠો નહીં. મર્સિડીઝ ને BMW, અત્યારે હું ઓક્ટોવિયમ ફરીએ છીએ. અને પછી કાલ સવારે કોઈ કહે કે આપણે થોડી નાની ગાડીમાં બેસો. ના પછી આમાં બેસો તો પછી પેલી જતી રહેશે તો ઈગો.
બેસવાનું તો ભગવાનના દિલમાં છે. પણ માન ખતરનાક વસ્તુ છે બસ. એટલે ગુણાતીત નહીં કે પગ પાડે ચાલે પણ ગાડે ન બેઠો એવા કુટારા કેટલાક અજ્ઞાનના છે. અજ્ઞાનના કેટલા બધા કુટારા. એ અજ્ઞાન શું? હું ને મારું, બસ આ જ્ઞાન છે. ઇગ્નોરન્સ આ જ છે, હું ને મારું બસ. એટલે આગળ હુંની ડેફિનેશન સમજીએ. આજે તો નહીં પૂરું થાય, 2 દિવસ તો હું ને સમજતા જ થશે. કાઢવામાં કેટલા જશે ભગવાન જાણે. પણ એ બી મંડી છું તો બધું જ જશે. એમ હું એટલે મને ફોલો કરવા જોઈએ બસ. બધા મને એ લીડરને કાર્યકર્તાને આ થાય પ્રોબ્લેમ, મને ફોલો કરવા જોઈએ. અમે તો કોઈ ફોલો જ કરતું નથી, બધા પોતાની રીતે જીવે છે. ભગવાનના ગમતામાં વર્તે એવો પ્રયત્ન કરવો જોઈએ, પણ પછી મને ફોલો નથી કરતો ને એનું માન રહીને અભાવ આવે એ નકામ. ભગવાનના ગમતામાં વર્તાવા માટેનો આપણો દાખલો હોવો જોઈએ, પ્રયત્ન કરવાનો. પણ પછી આપણો આનંદ જતો રહે અને અભાવ આવી જાય, વાણી પછી બગડી જાય, એ ઠીક નહીં. એમ રાઈટ. હું એટલે હું કેપેબલ છું, હું સક્ષમ છું. રાઈટ. ઘણા એવું કે મારા જેવી કેપેસિટી કોઈ નામ નહીં, હું સક્ષમ છું. એનો એક પ્રસંગ જોઈ લઈએ. મોટા મોટાનો છે પ્રસંગ થાય છે, પ્રસંગ આવા બનતા હોય છે. સામાન્યને તો વાત જ નથી. સ્વરૂપાનંદ સ્વામી કેવા હતા, આંખ બંધ કરે ને મહારાજની મૂર્તિ દેખાય. વિચાર કરો, આપણે જોઈ લઈએ, આપણે આંખ બંધ કરીએ તો શું દેખાય છે? આપણા સપના કેવા આવે છે, આપણા વિચારોનો ફ્લો કેવો હોય છે, જોઈ લઈએ આપણે. સારું છે આપણે બીજાના વિચારો પકડાતા નથી, નહીં તો દુકાન જ ખોલી કાઢીએ. બધાના વિચારો પકડીને પછી તો કોઈની જોડે તમે આત્મીય બની જ ના શકો. અંતર્યામી શક્તિ આવે તો અંતર્યામી હોય, બીજાના મનના વિચારોને જાણી શકે. મનમાં હું ચાલ્યું, હવે મનમાં હું ચાલતું હોય એટલે પછી તો બધું નેગેટિવ જ પકડાય. જેમ સીસીટીવી કેમેરા વાળા જે જોનારા હોય ને, એ બધું આમ નેગેટિવ એંગલથી જોતા હોય. રાઈટ. અમે બધા અનુભવમાંથી પસાર થઈ ગયેલા છીએ કે બધા આમાં અમારું નિત્ય પ્રત્યે દર્શન કરતા હતા બધા. એ શું, એ નેગેટિવ એંગલથી જ જોતા હોય. શું લોચો મારે છે, જો અહીંથી આમ ગયો, આ કંઈક ચોર્યું, આ કંઈક આખું પાછું કર્યું. સીસીટીવી કેમેરાનું તમને પેલું મળે એક્સેસ, એ બહુ સારું નહીં. એ નેગેટિવ જ એંગલ રહે એમાં. જોવાનું તો આત્મા ને પરમાત્મા બે જ છે, બાકી કાંઈ જોવા જેવું છે નહીં બસ. સ્વરૂપાનંદ સ્વામી કેટલા સક્ષમ હતા. આંખ બંધ કરે ને, એક જણ બોલાયા હતા કે મહારાજ યાદ કરે તો કે મેં હી મહારાજ. એટલું બધું એકાકાર થઈ ગયા હતા. મેં મહારાજ વિચાર કરે. એટલે અમુક વાર તો સારું બધું, અમુક સમજણ ના આવે ને એમને બધું મળી જાય ને મફતમાં, એ નકામું છે બધું. તે મહારાજે એક વખત અલગ અલગ પ્રકરણમાંથી બધાને ફેરવ્યા હતા ને, એક વખત મહારાજે પ્રકરણ એવું ચલાવ્યું, કાગળ આવ્યો મહારાજનો કે રાતું લુગડું દેખાય તો ઉપવાસ. કેટલો ખતરનાક. તે વખતે સૌરાષ્ટ્રમાં બહેનો બધા લાલ કપડાના બધા પહેરતા હતા, સાડીઓ બધું જે કંઈ ડ્રેસ હોય લાલ. રાતું લુગડું, રાતું એટલે લાલ એમ. તો કે લાલ લુગડું એટલે ટૂંકમાં બહેનોના કપડાં દેખાય તો એ ઉપવાસ. ચહેરો કે એનું શરીર કે અંગ એવું નહીં, લુગડું દેખાય તો બી ઉપવાસ. આવું ચલાવ્યું હતું મહારાજે. સ્વામીજી તો એવું પ્રવસાય એટલું બધું તો નિયમ નથી આપતા. પણ તે સ્વરૂપાનંદ સ્વામીને કાગળ વાંચ્યો તો સ્વરૂપાનંદ સ્વામી કે ઓ રાતે મેં ક્યાં ઓર ધોલે મેં ક્યાં. હિન્દી ભાષી હતા ને એટલે હિન્દીમાં બોલ્યા. એ લાલ શું ધોળું શું, એમાં શું વળી લુગડાની અંદર વળી. કારણ કે એને તો કશું દેખાતું નજરમાં જ નહોતું આવતું, એટલું બધું શુદ્ધ પવિત્ર જીવન હશે. એટલે રામદાસજી કરીને બીજા એક સંત હતા, એ કે જો સ્વરૂપાનંદ સ્વામી મોટા છે બરોબર છે, પણ આપણે તો મહારાજનું વચન છે ને એટલે આપણે વચન પાળવાનું. સ્વરૂપાનંદ સ્વામીને એમ કે આમાં હું પડી રાત ધોળું જોવાનું જ નહીં તો પછી ક્યાં પ્રશ્ન.
તે એવું એને મહારાજના વચનનો એની કેપેસિટી હતી, હું કેપેબલ છું, હું સક્ષમ છું, આ તો મારા માટે બહુ ડાબા હાથનો ખેલ છે, આ મારા માટે કાંઈ જ નથી, ઇઝી છે, એવું એક માન આવી જાય. એવું થઈ ગયું સ્વરૂપાનંદ સ્વામી. એટલે પછી સ્વરૂપાનંદ સ્વામી કે રાતે મેં ગયા, ધોલે મેં ગયા. પછી સ્વરૂપાનંદ સ્વામી સ્ત્રી આવી સપનામાં, અને પછી જાય જ નહીં. વ્યાપકાનંદ સ્વામી થઈ ગયું હતું. વ્યાપકાનંદ સ્વામી મહારાજ, સાધકને દોષ રહેશે એનું કારણ પણ હું છે, સાધકને દેશકાળ રહે છે એનું કારણ પણ હું જ છે. તમારી કેપેસિટી, તમારું એજ્યુકેશન, તમારી સ્કિલ એ સેકન્ડરી છે. તમારે સમટાઈમ્સ ઘણા એવા બી હશે કે જેની પાસે કશું છે નહીં, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન નથી, પણ એટલા સ્માર્ટ હોય તો કદાચ આગળ નીકળી જાય છે. રાઈટ, એની કઈ જરૂર હોતી નથી. અને ઘણા એવા હોય કે બહુ હાઈલી ક્વોલિફાઈડ હોય પણ સ્માર્ટ ના હોય તો એ કઈ ખાસ પ્રગતિ ના કરી શકે એમ. એટલે સ્વરૂપાનંદ સ્વામીને એમ થઈ ગયું. દેશકાળની વાત ચાલી ને એટલે હું બોલ્યો કે સમટાઈમ્સ ભણેલા હોય તો દેશકાળ રહી જાય, અભણ હોય તો રહી જતા હોય. પણ દેશકાળનું રૂટ કોઝ જો તમે જુઓ ને તો ઈગો છે. દોષનું રૂટ કોઝ જુઓ ને તો ઈગો છે. ઘરની અંદર આત્મીયતાનું ખંડન જુઓ તો પોતાનો ઈગો છે. મૂંઝવણ બહુ રહ્યા કરે છે એનું કારણ ઈગો છે. સત્સંગમાં વધતી શકતો નથી, પ્રગતિ મારી થતી નથી એનું કારણ ઈગો છે. હું ટૂંકમાં હું છે. દિવસે દિવસે આપણામાં ગુણો આવશે, આપણામાં સ્કિલ આવશે, ટેલેન્ટ આવશે, કેપેબિલિટી આવશે, આપણામાં સ્માર્ટનેસ આવશે, ગુણો આવશે, વર્ચ્યુઝ બધા આવશે, બધું ઘણું બધું આવશે. પણ એ જેમ જેમ આવતું જાય ને તેમ તેમ એ માનતું જવાનું કે પ્રભુની કૃપાથી છે. અને જેમ જેમ આવતું જશે એના પ્રભાવમાં આવીને જો હું ને જાડો કર્યો તો પ્રોબ્લેમ થઈ જશે. ગમે એટલે આપણે નિમિત્ત બનીએ, બસ આપણા થકી ભગવાન ગમે તેટલું કામ કરે, હું ને વધવા જ નહીં દેવાનો, હું ને તોડવાનો છે. અને જો જાગ્રત નહીં રહીએ ને તો સત્સંગ બી કરતા જશું અને પેરેલલ હું પણ વધતો જશે. એક બાજુ આપણે વધીએ છીએ, એક બાજુ હું વધે છે, અને એક સમય એવો આવશે કે હું ઘણો વધી જશે અને પછી આપણે ઘટતા જશું. સત્સંગમાં જેટલો ઈગો વધારે જે રાખશે ને એટલો એ સત્સંગમાં એની પીછેહટ થશે. એને લૌકિક રીતે એમ લાગતું છે કે હું મોટો છું, પણ ભગવાનની દ્રષ્ટિએ તો સત્સંગમાંથી ઘણો નાનો થઈ ગયો છે. તે સપનામાં પછી સ્વરૂપાનંદ સ્વામી, પછી તો બધું પ્રથમ 18 પ્રમાણે જીવાયું નહીં, ઉપવાસ પડ્યો બધું. પછી એને ખબર પડી કે મારી આ ભૂલ થઈ. પણ તે વખતે થઈ ગયું ને, રાતે મેં ગયા, ધોલે મેં ગયા, એમાં થયું એ હું આવી ગયો. પર્વતભાઈની વાત કરીશ. પર્વતભાઈ તો કેવા હતા, રાઈટ? તો પણ પર્વતભાઈને એકવાર અહંકાર થયો કે મનનો સો ભાર છે. જેમ ચકલાને ઉડાડી મૂકીએ તેમ મનને ઉડાડી મૂકીએ. એક ધારી ગુણાતી તરફ નજર નહીં હોય ને એનો હું ક્યારે વધી છે ખબર નહીં પડે. એક ધારી ગુણાતીત તરફ નજર, એક ધારી પ્રબોધ સ્વામી તરફ નજર હશે ને તો જ હું નહીં વધે, બાકી હું વધી જ જાય. વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, પર્વતભાઈ, જો બધા એના પ્રસંગો જો. અને એવરીડે છે ને થોડું ડિમોલિશન કર્યા કરવાનું હુંનું. એવરીડે હુંને તોડો. આપણે તોડીએ છીએ પણ બીજાના, કારણ કે હું અંદર છે પોતાનો અને બીજાનો હું બહાર છે. એટલે જે દેખાય એને તોડવાનો, બસ. મારો કે તારો બધું એક જ છે ને, મારું તારું ક્યાં જુદું છે? મારો તારો, હું એ મારો, એમ કરીને બીજાનો તોડી નાખવાનો બસ, અને પોતાનું વધવા દેવાનો. જેમ જેમ દાસત્વ વધે ને એમને આપણી આધ્યાત્મિક પ્રગતિ કહેવાય. બસ જેમ જેમ વિનમ્રતા આવે, હ્યુમિલિટી આવે,
ગરીબાઈ આપણામાં આવે એ આપણી પ્રગતિ છે. માન, મોટપ, સત્તા, અધિકાર, રાઇટ્સ બધા આપણી પાસે આવતા જાય એ આપણી મોટપ નથી. એ તો આપણી સ્કિલ, ટેલેન્ટ કે એને આધીન ભગવાન આપણને સેવા સોંપતા હોય. મને ખબર જ છે કે હું કેવો હતો એમ. મને 93માં સ્વામીજીએ મને કીધું. હું તો 91માં યોગમાં આવ્યો. 91ના 29મી જાન્યુઆરી 1991 દિવસે પહેલી વખત સ્વામી સાથે પર્સનલી બેઠો હરિધામમાં. અને તે જ દિવસે સ્વામીજી કહી દીધું કે આપણે સાધુ બનાવવાનો છે ફ્રોમ વેરી ફર્સ્ટ ડે. અને સ્વામીજીએ ડિસેમ્બરમાં દીક્ષા આપી. અને એપ્રિલ 92માં ભાગવતી દીક્ષા આપી. અને 93માં મને કે હવે તમારે પ્રદેશની સેવા કરવાની છે. સ્વામીજીનો સત્સંગ જ મારે 1.5-2 વર્ષનો થયો હતો. ગોષ્ઠી કરતા જ નહીં આવડે. કેવી રીતે પ્રદેશ ચલાવવાનો, કેવી રીતે યુવકોને શું વાતો કરવાની, ગોષ્ઠી કરતા તો આવડતું નહોતું. હજુ નહીં આવડતું તો ત્યારે આવડતું હોય. હા તો તમે બેસો છો એટલે તમારી વિશેષતા છે. શાંતિથી થોડા મોડા આવીને જાન પડે તો આપી જ દે પાછા. હજુ હું છે ને એટલે આ હું થી તું તરફની યાત્રા થોડીક ટાઈમ ઓછો ના પડે એટલે કહું છું વહેલા. બાકી તો નક્કી જ કર્યું હતું કે કોઈ ના હોય તો હું ત્યાગ કરી બે એકબીજા વાતો કરીશું બસ. કોઈ ના આવે તો શું વાત ચાલતી હતી? હે? હા, ભરતભાઈની. તો ભરતભાઈ એવો સંકલ્પ ઉઠી ગયા. મનનો શું ભાર છે કે ચકલાને ઉડાડી મૂકે ઉડાડી દઈએ. અને પછી તો જે ભૂંડા ઘાટ શરૂ થઈ ગયા, મનમાં ખોટા ઘાટ થવા માંડ્યા. પછી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારી ભૂલ. જાગ્રત તો હતા જ, તરત પ્રાર્થના કરી લીધી. નપાસ થવાશે, ઈગો કદાચ આવી બી ગયો, ચાલો વાંધો નથી. પણ તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે મારો ઈગો આવી ગયો છે. અને ઈગો આવ્યા છે એના ઘણા બધા સિમ્ટમ્સ છે ને. ઉચ્ચેથી બોલો, ખખડાઈ નાખો, રાઈટ? તમારો ટોન કેવો નીકળે છે, કેટલી અપેક્ષાથી તમે જીવો છો, બધા ઘણા બધા સિમ્ટમ્સ છે કે જેનાથી લઈને ખબર પડે કે અમારા હું છે. ને આપણે સમજીશું 2 દિવસ તો હું ને મારામાં રહેલા હું ને રેકગ્નાઇઝ કેવી રીતે કરવો, એ 2 દિવસ તો આ જ ચાલશે. પછી આપણે ધીમે ધીમે હું ને ટાળવાની વાતો કરવાની છે. પણ છે ને ભગવાન અને સાધુ, આજે 9:40 થયું એટલે 10:40 પૂરું કરીશ. ભગવાન અને સાધુ છે ને, એને નક્કી કર્યું હોય ને એટલે એ છોડશે નહીં. સ્વભાવ ટાળ્યા વગર રહેશે જ નહીં. મહારાજે નક્કી જ કર્યું છે, ગુણાતીતે નક્કી જ કર્યું છે કે આ કોઈ પણ ભોગે હું કાઢવો જ છે. રડશે તો ભલે રડશે સાધક, પણ એમને એની 2 વાત કરી લો કે ભગવાન છે ને આપણો જે હું, મેં, મારું જે બધા સ્વભાવ છે એને ટાળવા માટે એવા સ્વભાવ કાઢ્યા વગર રહેશે જ નહીં. તે ભગવાન સ્વામિનારાયણ એક વખત છે ને નાગડકાની અંદર ગામ ત્યાં હતા. અને તે નાગડકાની અંદર તમે સાંભળ્યું જ છે પ્રસંગ કે ત્યાં એક છે ને ઘોડી છે ને બધાને પાટું બહુ મારે. પાટું એટલે લાત મારે એમ. એટલે કોઈ નજીક જાય તો પૂરું. એટલે પછી મહારાજ કે આ સ્વભાવ સારો નહીં, કાઢવો પડશે. જો ઘોડી અને બીજાની ઘોડી પોતાની બેની, કોક ભગતની હશે કે કોઈ ગઈ હશે કોકની, એની ઘોડીનો સ્વભાવ ભગવાન કાઢવા માટે કેટલો સમય ફાળવે છે, તો એના જે કહેવાય છે, એના જે પોતાના, એનો સ્વભાવ કેવી રીતે રાખશે? એના જે ઇગોઇસ્ટિક નેચર છે એને કેવી રીતે રાખશે? ટાળ્યા વગર નહીં રહે. એટલે પછી મહારાજે કીધું કે મને એક વાહડો આપો, એક લાકડો વાહડો આપ્યો. અને મહારાજ, વાહડો એટલે લાંબો હોય એટલે ઘોડી બાંધેલી હતી. અને પછી વાહડો ઘોડીને પગ પાસે લઈ જાય એટલે સીધી ઘોડી લાત મારે. તો લાત મારે કોને વાગે?
વાહડાને, એટલે વાહડો આમ ખસી જાય, એટલે ફરી પાછો મહારાજ કરે. હવે અક્ષરધામમાંથી આના વાહડા લઈને બેવા માટે આવ્યા, ઘોડીના પગ આગળ. પણ ભગવાન આપણને આ પ્રસંગ દ્વારા કહે છે કે હું જો ઘોડીનો સ્વભાવ નહીં રાખું તો તમારો કેવી રીતે રાખીશ? ટાયડા વગર નહીં રહું. સાથ આપી દો તો જલ્દી પતી જઈશ, નહીં આપો તો પછી બે પ્રસંગ કઈ સેવા પૂરી કરી નાખો. તે પછી તો ઘોડી લાત મારે, તે બપોરનો ટાઈમ થઈ ગયો, જમવાનો ટાઈમ થઈ ગયો. એટલે કહેવું કે મહારાજ હવે તમે ચાલો, થાળનો ટાઈમ થઈ ગયો. તો કે ના, એક શરતે આવું, મારી જગ્યાએ કોક બેસે તો જ આ પ્રોગ્રામ ચાલુ રાખવાનો, બસ. એટલે પછી બીજા કોકને બેહાડ્યા. પછી મહારાજ જમીન પાછા એની પાસે બેસી ગયા. હાંજ પડતા સુધીમાં ઘોડી એવી થાકી ગઈ, સવારથી આમ સુધી લાત મારે શું થાય, થાકી ગઈ. અને પછી તો વાહડાનો ગોદો મારે ને તોય પગ હલાવે જ નહીં, કાઢ્યો સ્વભાવ. તો ઘોડીનો સ્વભાવ કાઢી નાખ્યો લાત મારવાનો. એમ અહંતા ને મમતા નો વોમિટ કરવાનો આપણો સ્વભાવ હોય તો ભગવાન કાઢ્યા વગર રહેશે નહીં. એક પ્રસંગ કહીને પછી સેવા પૂરી કરો. એક સ્ત્રી છે ને, બહુ વઢકણી હતી. વઢકણી ખબર ને, હવે તો બધું ઓછું થઈ ગયું. હવે ઘરમાં ને ઘરમાં પતાવે. પેલું તો જૂના જમાનામાં તો આખી સ્ટ્રીટમાં બધે જ્યાં ત્યાં બધી વઢવેડ કરતી હોય. તે પટેલને થયું કે હવે આ હારી આ વઢકણી છે, એટલે પછી છે ને ગામમાં આડોશ પાડોશમાં બધે જઈને વઢે. તે ટર્ન રાખ્યો વારો, આજે આ તારીખે તારે અહીંયા વઢવાનું, અહીંયા વઢવાનું. બોલો, અત્યારે તો સીધું જ FIR ફાટી જાય, પછી પોલીસ કમ્પ્લેન થઈ ગઈ કે આવું કરે છે ને તેવું કરે. તે વખતે એવું કઈ હતું નહીં, તે વઢવા જાય. તે એક દિવસ છે ને, એક ગરીબ બાઈ ત્યાં હતી નજીક થોડેક, એને ત્યાં એનો વારો આવ્યો. એને ત્યાં વઢવા જાય. એટલે હવે એ જ દિવસે એ બાઈને ત્યાં સાધુ આવ્યા. સાધુ આવ્યા ને પછી ખબર હતી કે પેલી બાઈ પણ આજે આવવાની છે. એટલે સાધુ પેલી બાઈ એવું કીધું, સાધુને કે તમે છે ને આજે એક કામ કરો, તમે વહેલા જમી લો અને જમીન જતા રહો. તો કે કેમ ઉતાવળ? તો કે આ પેલી છે ને બાઈ આજે આવવાની છે, વઢકણી છે બાઈ, અને અમને વઢવા આવશે, અને નહીં તમને ખાવા દે અને નહીં મને ખાવા દે. બેમાંથી એક એનો ખાવા પીવાનો વારો આવશે નહીં. એના કરતાં તમે જમી લો જલ્દી અને પછી જતા રહો, તો પછી હું મને વટશે તો હું તો ટેવાઈ ગઈશ. પેલા કે સાધુ કે સાધુને તો સ્વભાવ કાઢ્યા વગર રહે નહીં. સાધુ કે ના વાંધો નહીં, કે એક કામ કરું, તારે કઈ બોલવાનું નહીં, તું તારું ઘરનું કામ કર્યા કરજે, અમે સંભાળ લઈશું. સાધુ એવું કીધું. સાધુ પાસે ટેકનિક હોય. પછી પેલી બાઈ કે સારું. અને પછી થોડી વાર થઈ અને પેલી વટકણી બાઈ આવી. હા, દૂરથી જ આમ દૂરથી બૂમ પાડતી પાડતી આવી. હજુ નવરી થઈ નથી, તને ખબર નહીં આજે તારો વારો છે વઢવાનો, મારે તને વઢવાનું છે, નવરી થતી નથી, એમ કરીને ચાલુ કર્યું. બસ એ તો ગાળો જ બોલે ને, આડવડું જ બોલ બોલ કરે. નવરી ની આનું ભરણું ઢીકણું બધું નીકળ બારણે, એવું કીધું. એટલે સાધુઓને ખબર પડી, પેલી બાઈને ખબર પડી. પણ પછી પેલા તો કહી દીધું હતું સાધુએ કે તારે કશું બોલવાનું નહીં, તું ઘરનું કામ કર્યા કરશે. એટલે પેલી બારણે આવી ગઈ. આમ આ ઘર છે ને, બારણે આવીને ઊભીને તે બૂમ પાડે, બહાર નીકળ, તારો વારો છે, મારે વઢવાનું છે, આવી છું ને તેવી છું ને ફરણું ઢીકણું. કલાક સુધી બૂમો પાડી. પણ હવે પેલી બાઈને તો સાધુએ કહેલું તારે કશું બોલવાનું નથી, એટલે એ બોલે જ નહીં. એટલે થોડી વાર, કલાક દોઢ કલાક સુધી બોલ બોલ કરીને પછી થાકીને પછી બેઠી. એટલે સાધુએ બોલ્યો કે હાર ગઈ. સાધુ હળી કર્યા વગર રહે નહીં, હાર ગઈ. ત્યાં વળી ગાળો દેવા માંડી. સાધુને કે હારા મારા પીટા મલકનું ખાઈ ખાઈને બગાડ્યું છે, મફતિયું ખાવ છો, હરામનું ખાવ છો, હારા ભાવ આવો. સાધુનો વારો પડી ગયો, રિપ્લેસ. પેલી બાઈ નહોતી બોલતી, કઈ વાંધો નહીં, તમારો વારો, હાલો આજે ટર્નમાં થોડો ફેરફાર, તમને લાભ આપી દઉં આજે.
પેલા સાધુઓનો વારો પડ્યો. સાધુ તો પછી તો શબ્દાતી તો જોય, એટલે સાધુ પણ કશું બોલે નહીં, એને બોલવા દીધું. તે પછી તો સાધુ તો સાંભળ્યા કરે. સાધુ બોલ્યા નહીં. સાધુ ને કે હરા મારા પીટ્યા મલકનું ખાવ છો ને હરામનું ખાવ છો ને મફતે ખાવ છો ને, અરે બાવો તમે ઉતરી પડ્યા, આમ તેમ બધું જાત જાતનું બોલી. પછી તો પછી તો એને ઓકણ આવ્યું બોલી બોલીને. ઓકણ એટલે આમ ઉલટી થાય ને, ઓકવાનું મન થાય એવું થઈ ગયું. એટલે પછી ગાળું તો દેવાનું ચાલુ ને ચાલુ એમ. એટલે પછી પેલા સાધુએ કીધું, બધા એ લોકોએ પછી પ્લાનિંગ કર્યું, કારણ કે એમને મોડું થયું એ કે આપણે એક જણું સાંભળું છું ત્યાં સુધી તમે જમી લો. એટલે એક સાધુ જમે ને એક સાધુ પેલી બાઈ સાથે માથાકૂટ ચાલે. તે બધાએ જમી લીધું, પણ પેલીનો તો પછી બોલીને એવી થાકી, તે ઓકવા માંડી. કેટલું બોલ કે ઓકતી જાય ને તોય પાછી બૂમો તો પાડતી જ જાય. પાછી સ્વભાવ છે ને એટલો બધો વિચિત્ર. તે સાંજ પડી ગઈ ને એટલી મરણ તોલ થઈ ગઈ, એટલી ઢીલી ઢપ થઈ ગઈ, એ બે બોલવા માટે જેમ પેલી ઘોડી કેમ પાટું મારતી મારતી થાકી ગઈ, એમાં બોલતી થાકી ગઈ. કારણ કે સામે કોઈક રિસ્પોન્સ કરે ને પેલું કરે, રિએક્ટ કરે ને તો પાછું બળ પ્રગટે. કોઈ રિએક્ટ જ ના કરે ને સામેની વ્યક્તિ થાકી જાય. તમે જોજો, તમે કોકને રિએક્ટ કરશો તો સામેવાળી વ્યક્તિને બળ મળી જશે. તમે રિએક્ટ જ ના કરો તો કંટાળી જશે, થાકી જશે. કારણ કે એને એમ લાગે છે કે મારું કંઈક સક્સેસ મને નથી મળી રહી એમ, અને નિષ્ફળતા મળે ને એટલે માણસ થાકી જાય. એમ પેલીને નિષ્ફળતા મળી, એને ઉલટી થઈ પાછી. તે ભૂખી તરસી હાંજ પડી ને મરણોતલ થઈ ને પછી સાધુએ કીધું કે જો હવે તારે વઢવું હોય ને તો અમારી આગળ વઢવાનું, બીજે કંઈ વઢવાનું નહીં. અને પછી કીધું કે તું આટલો બધો બધાને વઢવા માટે દાખલો કરે છે તો ભગવાન ભસતી હોય તો કેટલું સારું. સાધુએ સમજાવ્યું, ત્યારે એને અંતરષ્ટિ થઈ ગઈ કે હું ખોટું વઢ જ કરું છું. પછી એ બોલી વઢકણી બાઈ, એ કે આજ દિન સુધી હું બધાને વઢ કરતી, ક્યારેય થાકી નથી. મારી જિંદગીમાં પહેલી વાર થાકી ગઈ છું આજે. હવે હું વઢવાનું બંધ કરી દઈશ, બસ સ્વભાવ કાઢ્યો. મહારાજે પેલી ઘોડીનો સ્વભાવ કાઢ્યો, સાધુએ પેલી વઢકણી બાઈનો સ્વભાવ કાઢ્યો. ભગવાન અને સાધુનો સ્વભાવ છે, આપણે હું નહીં કાઢવું હોય તો એ કાઢ્યા વગર રહેશે નહીં. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના કે આપ અધૂરું રહી ગયા. એ તો પછી તો મને સ્વામીજીએ કીધું એમ કે આપણે હવે આ સેવા ગમે તો સાહેબ મને તો કશું ફાવતું નહીં ગોષ્ઠી કરતા, તો કે આપણે ભગવાન સ્વામિનારાયણ બધા ગુણાતીત પુરુષોના પ્રસંગો મોટે કરી દેવાના, પછી એમને સંભાળીને બોલવાનું. બોલશે મહારાજ પછી. તો ત્યારે મને ખબર છે કે મારી કેટલી કેપેસિટી હતી. અને અત્યારે આટલા વર્ષોના સ્વામીજીના પ્રબોધનના દાખલા પછી કંઈક થોડુંક આવડી ગયું હોય તો મને એના પ્રભાવમાં નહીં રહેવું જોઈએ બસ. અને જો હું નહીં વિચારું એ કે કરતા હરતા તો એ છે, બુદ્ધિ ગુણ બુદ્ધિ શક્તિના પ્રદાતા તો એ છે, એને લઈને હું છું, એ જો નહીં રહે તો મારો ઈગો બુસ્ટઅપ થયા જ કરશે. ઈગો બુસ્ટઅપ થવાનો જ છે. તમે કોઈ પણ ખેતી કરશો એટલે બધું ઘાસ ઉગવાનું જ છે, એટલે નિંદામણ તો કરવું જ પડે. ખેડૂતો છે એને ખબર પડતું હશે, જેને જમીન હશે ખેતી હશે એ વધારાનું કચરું ઉગી જ જાય, અને એ દાંતરડાથી કે કોઈ પણ રીતે કે દવા છાંટીને કંઈ પણ રીતે એનું નિંદામણ કરવું જ પડે. એમ આપણામાં જે હઠ માન ઈર્ષા એ બધું છે ને પેરેલલ સામાન્ય ઉગતું જ હોય, પણ એનું રોજે રોજ સ્વાધ્યાય ભજનથી ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબીને એનું નિંદામણ કરવું જ પડશે. નહીં તો બધું સત્વ એ ખેંચી લેશે ને મેઇન ક્રોપ છે એ બધો એવો ને એવો રહેશે, એનો કોઈ રિઝલ્ટ નહીં મળે. એટલે આવો જાગૃત રહેવું પડે. મહારાજ અને સ્વામી આપણને સૌને હું માંથી તું તરફની યાત્રા જલ્દી સ્પીડી કરાવે, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.